ગત તારીખ 27/4ના રોજ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર રેસી સિરામિકની પાછળની જગ્યામાં ખુલ્લી જગ્યામાં એક મરણ જનારની લાશ, અજાણ્યા વ્યક્તિની લાશ છે, અર્ધ બરેલ હાલતમાં મળી આવેલ હતી. ત્યારબાદ તરત પોલીસે કાર્યવાહી કરી અને આ લાશનું ફોરેન્સિકથી પીએમ કરાવ્યું હતું અને આ લાશની સ્થિતિ જોતાં એના હાથ પાછળ બંધાયેલા હતા. આ શંકાસ્પદ બનાવને એડીના બનાવ તરીકે નોંધી અને આગળની તપાસ ચાલુ હતી. દરમિયાનમાં રાજકોટ રેન્જ આઈજીપી શ્રી તેમજ અમારા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ અલગ અલગ પોલીસની ટીમો બનાવી, જેમાં એલસીબી, પેરો ફલ્લો અને પોલીસની ટીમો બનાવી હતી. જેમાં એલસીબી અને પેરો ફલ્લોની ટીમે અલગ અલગ સીસીટીવી અને સેલ આઈડીના માધ્યમથી આ બનાવને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. જેમાં ખાસ કરીને જે મરનાર છે અજાણો પુરુષ એ છગનભાઈ પાંચિયાભાઈ નીનામા નામનો આદિવાસી, જે દત્તી ગામ, જિલ્લો ધાર અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં રહેતો મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવેલ છે. હકીકતમાં આ મરણ જનાર છે એ પોતાના ફેમિલી સાથે ત્યાં મધ્યપ્રદેશમાં રહેતો હતો, પરંતુ એના પત્નીને એની સાથે નહીં બનતા એ બંને છૂટા પડ્યા હતા અને એની પત્ની છે એના પ્રેમી પવન ભંવરલાલ નીનામા, જે હાલ ઢુવા ખાતે લેબર કોન્ટ્રાક્ટર છે, એની પાસે રહેવા આવી ગયેલ હતી અને એના બાળકોને પણ સાથે લાવેલ હતી. પરંતુ હાલમાં જે કંપની યુદ્ધના કારણે કંપની બંધ થવાના જે બનાવ બન્યા હતા એના કારણે આ પત્ની છે પાછી પોતાના વતનમાં ગઈ હતી અને મોબાઈલ ફોનથી તે પોતાના પ્રેમી સાથે સંપર્કમાં હતી અને આ ફોનના સંપર્કના કારણે તે લોકોએ કાવતરું બનાવી અને આ પવન ભંવરલાલના કહેવા મુજબ જે મરણ જનારની પત્ની છે સુમન, વાઇફ ઓફ છગન પાંચિયા, અને એની સાસુ દેવલીબેન, એ બંને પોતે મરણ જનાર છગનભાઈને ત્યાંથી ટ્રેનમાં સાથે લઈને આવે છે અને અહીંયા લઈ આવી અને પવન ભંવરલાલના ઈશારા મુજબ જે પોતાની બાઇકની પાછળ આવવાનું કહેતા તે રોડ ઉપર, ઢુવા રોડ ઉપર ચાલતા થયા હતા અને આ રોડ ઉપર અજાણી અવાવરું જગ્યા આવતા તરત જ પવન ભંવરલાલે પાછળથી ટૂંપો દઈ અને છગન ભંવરલાલની હત્યા કરેલી હતી અને છગનભાઈને મરણ ગયા પછી ત્યાં ને ત્યાં લાશને કચરામાં બાળી દઈ અને લાશનો પુરાવાનો નિકાલ કરવાનો પ્રયત્ન કરેલ હતો. આ બનાવ છે એ હત્યાનો બનાવ છે અને અજાણ્યા પુરુષની લાશ છે એ છગનભાઈ પાંચિયા હોવાની અહીંયા મોરબી જિલ્લા એલસીબી તેમજ પેરો ફલ્લોએ શોધી કાઢેલ છે. આ કામે પવન ભંવરલાલ નીનામા જે મુખ્ય આરોપી છે તેની સાથે એના વાઇફ, જે મરણ જનાર છે એના વાઇફ સુમનબેન છગનભાઈ પાંચિયા અને સાથે દેવલીબેન જે એના સાસુ છે ગંગારામ પાલુભાઈ ગિરેવાલ, આ ત્રણેય આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે.